તમે સાંભળી રહ્યા છો પ્રયાગરાજ વાર્તા સંગ્રહ. સંપાદક અંકિત ચૌધરી, શિવ અને કૌશિક શાહ. વાર્તા સુહાગી સિંદૂર. લેખક મહેન્દ્ર અમીન. મૃદુ. ગુજરાતની આર્થિક નગરી સુરતના સૌથી પોશ વિસ્તાર સમાવેશોની એક શાનદાર હવેલીના પ્રાંગણમાં ઓડી Q8 ઊભેલી હતી. હવેલીમાંથી બહાર આવતા જ તેના ડ્રાઈવરે કારનો દરવાજો ખોલતાની સાથે તે અંદર ગોઠવાયો અને ડ્રાઈવરને પારિજાત જવા માટેની સૂચના આપી. પારિજાત એટલે ઘોડદોડ રોડ ઉપર 20 એકર જેટલી જમીનમાં ફેલાયેલું એક વિવિધ વસ્ત્રોનું વિશ્વમાં નામના ધરાવતું ગાર્મેન્ટ હબ, અને તેનો માલિક એટલે કરોડપતિ બાપનો બેટો સુહાગ પટેલ. તેના પારિજાતના પરિસરમાં તેના બિઝનેસની ઓફિસ સાથે જ એક ઉત્તમ પ્રકારનું ડિઝાઇનર હાઉસ તેમજ વિશાળ ટેલરિંગ યુનિટ પણ મોજૂદ હતું. આ ઉપરાંત એક વિશાળ બંગલા સાથે ગેસ્ટ હાઉસ તેમજ નોકરોના નિવાસ માટેની પણ વ્યવસ્થા હતી. પારિજાતના આ ડિઝાઇનર હાઉસમાં જ ડિઝાઇનરો દ્વારા તૈયાર થતી તેમજ કેટલીક બહારના ડિઝાઇનરો પાસેથી આવતી ડિઝાઇનની પસંદગી કરીને તે મુજબ જ વસ્ત્રોને તૈયાર કરી વેચાણ માટે મૂકવામાં આવતા. પારિજાતની વિવિધ ડિઝાઇનોમાં તૈયાર થયેલો માલ દેશ અને પરદેશમાં મોટા પાયે વેચાતો રહેતો, પરંતુ આ માલમાં સૌથી વધારે ઉપાડ ભારતના વિભિન્ન રાજ્યોની જે પરંપરાગત પ્રિન્ટ આધારિત માલની રહેતી. આમ તો સુહાગને બધું જ ઠીકઠાક લાગતું, પરંતુ તેના દિલને એક બાબત હંમેશા બેચેન કરી દેતી કે તેની જ કંપનીની બ્રાન્ડ બની ચૂકેલી પારંપરિક ડિઝાઇન. આમ તો આ ડિઝાઇનથી તે પોતે પરિચિત હોય તેવો તેને અહેસાસ થતો, તેમ છતાં પણ આ બાબત તેની સમજમાં આવી રહી નહોતી. તેને એ સમજાતું નહોતું કે આખરે આ ડિઝાઇન કંપનીમાં ક્યાંથી અને કોના તરફથી આવી રહી છે. આ ડિઝાઇન મોકલનારે ક્યારેય કંપનીને પોતાનું નામ કે સરનામું જણાવ્યું નહોતું. એટલું જ નહીં, પોતાના મહેનતાણાની કોઈ માગણી પણ કરી નહોતી. સુહાગ સતત વિચારતો રહેતો કે એવું તે કોણ હશે કે જે આ રીતે ગુમનામ રહી પારિજાતના હિતને સમર્પિત છે. આમ એક દિવસ તેણે પોતાના જ અંગત સેક્રેટરી નીરવ દેસાઈને બોલાવી તેની સાથે વિગતે વાત કરી. આ સાથે તેણે નીરવને 2 દિવસમાં જ આ ગુમનામ શુભચિંતકનું નામ, ફોન નંબર અને રહેઠાણ સહિતની માહિતી મેળવી પોતાને આપવા માટે જણાવ્યું. નીરવ સુહાગની કેબિનમાંથી આવી કેટલાક મનોમંથન સાથે તે ડિઝાઇનર યુનિટના વડા શીતલ શેલડિયા પાસે પહોંચ્યો. તેમની સાથે નીરવે સંપૂર્ણ વિગત સાથે વાત કરી. આ સાથે શીતલે જે કવરમાં પરંપરાગત ડિઝાઇન આવતી તે રેપર અને કવર મંગાવી નીરજને આપ્યા. આ વિગતો મળતા નીરજે અંગત રીતે વિશ્લેષણ કરી તપાસ કરી લીધી. સઘળી માહિતીનું તેણે 2 દિવસમાં જ સંકલન કરી લીધું. ત્યારબાદ તે પોતે મેળવેલી માહિતી સાથે સુહાગની કેબિનમાં પહોંચ્યો. તેણે સુહાગને પોતે સંકલન કરેલી વિગતો સોંપતા જ તેની વિગતે જાણકારી પણ આપી. નીરવે જે માહિતી આપી તે સાંભળતા જ સુહાગ આશ્ચર્યમાં પડી ગયો. તેણે ત્વરિત નિર્ણય લીધો અને નીરજને કંપનીની દેખરેખ માટેની જવાબદારી સોંપીને તે ઓફિસમાંથી નીકળી ગયો.
નીચે ફ્લોર પર આવીને ડ્રાઈવર નિલેશને ગાડી લઈને ઓફિસ ફ્લોર પાસે આવી જવા ફોન પર જાણ કરી. નિલેશ ગાડી લઈને આવતા જ તે ગાડીમાં બેઠો અને ગાડી ગ્રીન સિટી રેસિડેન્સી પાસે ભાઠા ગામ લેવા માટે જણાવ્યું. નીરજે જણાવેલ લોકેશન મુજબ ગાડી નીલકંઠ સોસાયટીના એક મકાન પાસે આવીને ઊભી રહી. સુહાગ તે મકાનના દરવાજે પહોંચ્યો અને ડોરબેલ પર આંગળી મૂકતા બેલ રણકી અને તેના રણકાર સાથે જ એક સ્ત્રીએ દરવાજો ખોલ્યો. પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા સુહાગને પોતાના દ્વાર પર ઊભેલો જોતા જ તે સ્ત્રીએ દિગ્મૂઢ થતા તેને ઘરમાં આવકારો આપ્યો. ઘરમાં પ્રવેશતા જ સુહાગે તે સ્ત્રીને સંબોધતા કહ્યું, સિંદૂર, તું આ બધું કરી રહી છે? સિંદૂરે હસતા હસતા માત્ર એટલું જ કહ્યું, તમને આજે પણ મારું નામ યાદ છે? એના આનંદથી વિશેષ મારે બીજું તો શું હોય? આજે મારા આનંદની સીમા રહી નથી. હવે જે વાત છે તે મારા આ કામની, તો મારા આ જીવનનો હવે જે કંઈ સમય બચ્યો છે તે આપના ઉજ્જવળ ભવિષ્ય માટે જ સમર્પિત કરતી રહી છું. આવનાર કેટલાય મહિનાઓ સુધીનું કામ તો તૈયાર કરીને રાખ્યું છે. મારું આ ભવિષ્ય જીવંત રહે તે માટે મારી દત્તક દીકરીને આ કામની તાલીમ આપી રહી છું. સિંદૂરની લાગણીભીની વાત સાંભળીને સુહાગની આંખો શરમથી ઝૂકી ગઈ અને આંસુથી ભીની થઈ. તે ચૂપચાપ ઊભો થયો અને ઘરની બહાર નીકળી ગયો. આ પછી તો તે અવારનવાર સિંદૂરની ખબર લેવા માટે આવતો હતો. સુહાગે આ બાબત અંગે કોઈની સાથે ક્યારેય પણ વાત જ ના કરી, પરંતુ તેનો ડ્રાઈવર તેના કરતાં ઉંમરમાં પણ મોટો હોવાથી સુહાગી પણ તેનો આદર કરતી હતી. આમ તો એ સુહાગને વફાદાર રહેતો, પરંતુ તેને કોઈ અંગત કામ હોય તો તે સુહાગને ના કહેતો. સુહાગી દ્વારા સુહાગ પાસે કરાવી લેતો. નિલેશ જ સુહાગને ગાડીમાં લઈને અવારનવાર આ જગ્યા પર આવતો હોવાથી તેને સુહાગ શેઠ પર શંકા ઉદ્ભવી. આથી તેણે જ શેઠ જે ઘરમાં જાય છે ત્યાં કોણ રહે છે તે અંગેની બધી જ વિગતો મેળવી લીધી. આની જાણ થતાં જ તેના મનમાં થયું કે સિંદૂર સાથે શેઠનો જરૂર કોઈ ખોટો સંબંધ હશે, તેથી જ તે અહીં આવે છે. તેને તરત જ સુહાગની પત્ની સુહાગી યાદ આવી ગઈ. એવામાં એક દિવસ મોકો મળતા જ નિલેશે બધી જ વાત સુહાગીને કરી. નિલેશના મોઢેથી સુહાગના સિંદૂર સાથેના સંબંધની વાત સાંભળીને સુહાગી અવઢવમાં પડી. તેણીને સુહાગ પર સંપૂર્ણ ભરોસો હતો. આથી નિલેશની વાત માનવા તેનું મન તૈયાર જ નહોતું. આથી તેણીએ કોઈ જ પ્રતિભાવ વિના નિલેશને રવાના કરી દીધો. પરંતુ તેણીના મનમાં તો ડ્રાઈવરે કરેલી વાત દિવસે ને દિવસે અકળામણ પેદા કરી રહી હતી. અંતે એક દિવસ રાત્રે સુહાગ ઓફિસથી ઘરે આવ્યા બાદ જમી પરવારીને હોલમાં ટીવી જોઈ રહ્યો હતો, ત્યારે સુહાગીએ તેને પૂછ્યું, સુહાગ, સિંદૂર કોણ છે? આમ સુહાગીના મુખેથી સિંદૂરનું નામ સાંભળતા જ સુહાગ થોડો ભયભીત થયો, પરંતુ તેણે પોતાનો આદર મુખ પર દર્શાવ્યા વિના જ સુહાગીને કહ્યું, સુહાગી, તને તો ખબર જ છે કે તારી સાથે લગ્ન કરતા પહેલા મેં મારી પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા હતા. સિંદૂર મારી પહેલી પત્ની છે. સુહાગીને તરત જ યાદ આવ્યું કે સુહાગે લગ્ન પહેલા
પોતાની પહેલી પત્ની સાથેના છૂટાછેડા થયાની વાત કરી હતી. પરંતુ આ સાથે જ તેણીના મનમાં સવાલ થયો કે તો પછી સુહાગ શા માટે તેને મળવા જતા હશે. આથી મનમાં થયેલી આશંકાના ઉકેલ માટે તેણીએ પૂછ્યું, સુહાગ, તમે તો એની સાથે છૂટાછેડા લીધા છે, તો પછી એને આમ ફરી મળવા જવાનું કોઈ કારણ તો હશે જ ને, કે પછી તેના તરફ ફરીથી અનુરાગ જન્મ્યો? એટલે સુહાગે વિના સંકોચે ખૂબ જ સહજતા સાથે કહ્યું, સુહાગી, તું માની રહી છે એવું કશું જ મારે સિંદૂર સાથે નથી. આજે હું તને જે સત્ય છે એના દર્શન કરાવવા જઈ રહ્યો છું. તું મારી વાત ધ્યાનથી સાંભળ. સિંદૂર આમ તો ગામડાની, પરંતુ શહેરમાં વસવાટ કરતી હોવા છતાં પણ તેના મનમાંથી ગ્રામીણતા જવાનું નામ નહોતી લેતી. તેના દાદા ગામની સ્કૂલમાં કલા શિક્ષક અને પપ્પા તો તેમને ખૂબ જ માને. એમના સમયમાં તેઓ સાડીની વિવિધ ડિઝાઇન તૈયાર કરી અમદાવાદની અરવિંદ મિલમાં મોકલે. તેમની આ ડિઝાઇન સાડી પ્રિન્ટ બની તે મિલમાં સાડીઓ છપાતી. ગામમાં પણ દાદાની બોલબાલા. સિંદૂરના પપ્પા સંકેતભાઈ પણ મારા પપ્પાના ખાસ મિત્ર. સિંદૂરને ભણવા કરતાં પણ વિવિધ ડિઝાઇન બનાવવામાં જ રસ અને તેમાં જ તે મગ્ન રહેતી. મમ્મીને સિંદૂર ઘણી પસંદ હતી. તેનું ખાસ કારણ ભરતકામ માટેની ડિઝાઇન. આમ તેના દાદાનો આગ્રહ અને બંનેના પપ્પાની દોસ્તી સિંદૂર માટે સંબંધમાં ફેરવાઈ, જે મને પસંદ નહોતું. પરંતુ પપ્પાની વાતનો વિરોધ કરવાની મારામાં તે સમયે હિંમત નહોતી. આમ સિંદૂર સાથે જ મારા લગ્ન થઈ ગયા અને હું મનમાં મૂંઝાતો રહ્યો. એ એના કામમાં જ મશગુલ રહેતી. હું તેને કોઈ પણ જગ્યાએ મારી સાથે પણ લઈ જવા તૈયાર નહોતો અને તેને એવો કોઈ રસ નહોતો. મમ્મીને કામમાં મદદ કરે અને ફાજલ સમયમાં ડિઝાઇન દોરવામાં મગ્ન થાય. આમ તો મારે તેની સાથે વધુ પડતો કોઈ વ્યવહાર નહોતો. તેમ છતાં પણ હું તેની કલાની આવડત અને તેના ચિત્રાંકનનો ખૂબ પ્રશંસક હતો. તેની હસ્તકલા મને ગમતી. તેણી ઘણી જ સુંદર અને મનભાવન ડિઝાઇનોનું આલેખન કરતી. લગ્ન પછી તો તેણીએ પોતાની બધી જ કલાકૃતિઓ મને સમર્પણ કરી દીધી અને કહ્યું, સુહાગ, તમને તો મારી આ કલા અત્યંત પ્રિય છે. હવે તો હું તમને સમર્પિત છું. તો આ મારો કલા સંગ્રહ તમારી પાસે જ રાખો. કોઈક દિવસ કામ આવશે. ખરેખર તેની એ ડિઝાઇનોને કારણે જ આપણા પારિજાતનું નામ રાતોરાત વિશ્વવિખ્યાત બની ગયું. 10 વર્ષ અગાઉ જ્યારે વનિતા વિશ્રામના એક કાર્યક્રમ દરમિયાન તારી સાથે મુલાકાત બાદ તારી સાથે જીવન જોડવાનો નિર્ણય કર્યો, ત્યારે મમ્મી પપ્પા તો આ સંસારમાં હયાત જ નહોતા. જે હતી તે માત્ર સિંદૂર હતી. મેં ખૂબ જ સહજતાથી તેણીને મારી તારી સાથેની સાચી વાત કહી દીધી. ત્યારે તેણીએ મને એટલું જ કહ્યું હતું, સુહાગ, તમારી ખુશી એ જ મારી ખુશી તો છે. તમને જો એનાથી સુખ મળતું હોય તો મને શું વાંધો હોય? આટલું કહી કોઈ અપેક્ષા વિના તેણીએ ચૂપચાપ છૂટાછેડાના કાગળો પર હસ્તાક્ષર કરી દીધા અને કામમાં પરોવાઈ ગઈ. તેને મન તેની કલા જ ઈશ્વર હતી અને અનન્ય શ્રદ્ધા સાથે તેમાં જ લીન હતી. આમ કોઈ જાતની અવગણના કે સમજ વિના તેણીએ છૂટાછેડા કરાર પર
હસ્તાક્ષર કરતા આપણા લગ્ન થયા. જ્યારે તેણીએ છૂટાછેડાના કરાર પર હસતા મોઢે સહી કરી ત્યારે મેં તેને કહ્યું હતું કે સિંદૂર, તને ખબર છે કે આ પત્ર પર અહીં સહી કરવાથી તારા અને મારા સંબંધનો અંત આવશે. તેનો તને જરા પણ વિચાર ના આવ્યો? ત્યારે સુહાગી સિંદૂરે જે જવાબ આપ્યો તે સાંભળીને કોઈ પણ તેને નમી જાય એવો તેનો જવાબ હતો. તેને કહ્યું, સુહાગ, તમે તો માત્ર તમારા એક કાગળ પર હસ્તાક્ષર કર્યા છે. કાગળ પરના છૂટાછેડા સાથે મારે કોઈ જ નિસ્બત નથી. મારા અંતરમાં તો તમે જ વસેલા છો અને રહેશો. મારા માંગમાં તમારા નામનું સિંદૂર છે, તેને હું કેવી રીતે દૂર કરી શકું? એટલે કાગળ પર ભલે તમે મારાથી દૂર રહો, પરંતુ અંતરના ભાવથી તમે મારામાં વસેલા છો. એટલે તમે જ મારા પતિ છો અને જીવીશ ત્યાં સુધી તમે જ રહેશો. તને યાદ છે સુહાગી કે એક વખત મેં તને કહેલું કે કોઈ ગુમનામ વ્યક્તિ આપણી ફર્મના હિતમાં ખૂબ જ સુંદર પારંપરિક ભાતમાં ડિઝાઇન તૈયાર કરીને મોકલે છે. તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ સિંદૂર જ છે. હું જ્યારે તેને મળવા ગયો ત્યારે જ ખબર પડી કે સિંદૂરના પિતાની જે સંપત્તિ તેના નામ પર છે તેના પર તે જીવન નિર્વાહ કરી રહી છે. તે આજ પણ મારા નામનું સિંદૂર પૂરી મને જ પોતાનો પતિ માની રહી છે. તેની હવે થોડા દિવસની જ મહેમાન છે, કારણ કે તે કેન્સરની બીમારીથી પીડિત છે. આપણી પારિજાતનો વિકાસ ચાલતો રહે તે માટેની પણ તેને વ્યવસ્થા કરી દીધી છે. જે કામ તેની દત્તક પુત્રી કરી રહી છે, હું તો માત્ર તેણીની દવાઓ આપવા માટે જ દર અઠવાડિયે જતો. આમ વાત કરી સુહાગે પોતાના દિલમાં ઉભરાતી વ્યથા વ્યક્ત કરી. પોતે કરેલા પાપનું પ્રાયશ્ચિત આંસુઓથી કરી રહ્યો હતો. એટલે સુહાગીએ પોતાના હાથમાં સુહાગનો હાથ લઈ પંપાળતા કહ્યું, સુહાગ, વાતો વાતોમાં રાત ઘણી વીતી ગઈ. અત્યારે સૂઈ જઈએ. કર્મને તેનું કામ કરવા દો અને ઊંઘી જાઓ. આમ તેઓ બંને ઊંઘી ગયા. સવાર થતાં જ સુહાગી ઉઠી ગઈ. પરવારીને ચા નાસ્તાની તૈયારી કરતા સુહાગને જગાડી તૈયાર થવાની સૂચના આપી. સુહાગ પરવારીને આવતા જ ચા નાસ્તા માટે ડાઇનિંગ ટેબલ પર બેઠો. આ દરમિયાન સુહાગીએ સુહાગને કહ્યું, સુહાગ, ચા નાસ્તો કર્યા બાદ આપણે બહાર જઈ રહ્યા છીએ. સુહાગીની વાતથી આશ્ચર્ય પામતા સુહાગે પૂછ્યું, અરે આમ સવારમાં ક્યાં જવાનું ગોઠવ્યું? એટલે સુહાગીએ હસતા હસતા જ કહ્યું, અરે સુહાગ, બીજે તો ક્યાં? જ્યાં આટલા વર્ષો પછી પણ સુહાગી સિંદૂરના મૂલ્યને સાચવીને બેઠી છે તે દેવીના દર્શને. સુહાગને તેની દર્શનની વાતનો કોઈ અંદેશો સમજાયો નહીં. ચૂપચાપ તે સુહાગી સાથે ગાડીમાં બેઠો ત્યારે સુહાગીએ નિલેશને ગાડી ભાઠા ગામ લેવાની સૂચના આપી. ત્યારે સુહાગ તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. બંને સિંદૂરના મકાન પર પહોંચ્યા. દરવાજો ખોલતા બંનેને સાથે આવેલા જોતા સિંદૂર અસમંજસમાં પડી ગઈ. સુહાગીએ તેનો હાથ પકડીને પલંગમાં પાછી બેસાડતા કહ્યું, મોટી બહેન, મને તમારી બીમારી વિશે તમામ વાત ખબર પડી છે અને હવે સમય પણ ઓછો છે. આથી તમારો હક તમને આપવા હું અહીં આવી છું.
આટલું કહી સુહાગીએ સિંદૂરની ડબ્બી ધરતા સુહાગને કહ્યું, સુહાગ, મારી મોટી બહેનના સેથામાં સિંદૂર પૂરીને તેમનો સુહાગ પાછો આપો, જે તમારી પાસે અનામત છે. સુહાગે પોતાના હાથમાં ચપટી સિંદૂર લીધું અને સિંદૂરના સેથામાં ભર્યું. સિંદૂરના ચહેરા પર અનેરો આનંદ હતો અને આંખોમાં પ્રેમના પ્રજ્વલિત આંસુ. તેણીએ સુહાગીનો હાથ પકડીને ગળે લગાડી. ત્યારબાદ સુહાગના ખોળામાં માથું મૂકીને સિંદૂરે અંતિમ શ્વાસ લીધો. પોતાની જિંદગીના અંતિમ સમયે સિંદૂર સુહાગનો અનન્ય પ્રેમ અને તેના હાથે સુહાગી સિંદૂર પામી તેણે સઘળું પામી લીધું હોય એવા અહેસાસના દર્શન તેના મુખ પર સ્પષ્ટ વર્તાતા હતા.